સાફ કરી લેવું સૌથી વધારે બેનિફિટ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હર મહાદેવ. તો કેમ છો? મોજમાં. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. દોસ્તો ફરીથી સ્વાગત છે આપણા નવા ગુજરાતી વ્લોગની અંદર. દોસ્તો અત્યારે જસ્ટ દોસ્ત આજે છે ને, જો દોસ્તો 10માં 5 જ મિનિટની વાર છે અને દોસ્ત આપણો વ્લોગ આવવાનો છે. તો દોસ્તો તમે લોકો વ્લોગ ના જોયો તો પ્લીઝ દોસ્તો જોઈ લેજો, કારણ કે હવે દોસ્તો ડેલી વ્લોગ આવવાના છે. 90 દિવસ લગી તો દોસ્તો ડેલી જ આવવાના છે. 90 દિવસની મારી ચેલેન્જ છે કે ડેલી વ્લોગ આવશે. તો હા મિત્રો, તમારો દોસ્તો પ્રેમ આપજો અને દોસ્તો વ્લોગ જોજો. અને દોસ્તો વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આપણે ડેલી 10 વાગે વ્લોગ આવી જ જવાના છે. ડેલી મોર્નિંગમાં ડેલી 10 વાગે વિડીયો આવશે. તો હા દોસ્તો, તમે છેલ્લે સુધી વોચ જોજો અને તમારો પ્રેમ આપજો. અને હા દોસ્ત, અત્યારે ચાલો દોસ્તો કંઈક ખાવાનું મન થયું છે. તો હા દોસ્ત, આજે કંઈક ખાવું છે દોસ્તો. મમ્મી શું બનાવ્યું છે? ચાંદ ભાખરી. આજે મમ્મી દહીં કેળા બનાવવા છે. દહીં કેળા બનાવી નાખું. દહીં કેળા તો દોસ્તો ચાલો, આજે દોસ્તો મારે દહીં કેળા બનાવવા છે. તો તમને આજે એની પૂરી રેસીપી તમને લોકોને બતાવી. કારણ કે દોસ્તો આજે મને વિચાર આવ્યો કે આજે મારે ખાવું છે મીઠું. કારણ કે દહીં કેળા ખાવાના તો દોસ્તો આખો દિવસ સારો જાય. જેટલું વધારે ખાવ ને દોસ્તો સવારમાં, એટલું મારે વધારે બેનિફિટ છે. એટલે આખો દિવસ દોસ્તો મારે જે કામ કરું ને એકદમ પરફેક્ટ કામ થાય. તો હા દોસ્તો, આજે હું દહીં કેળા બનાવવાનું છે. ચાલો દોસ્તો, તો અત્યારે છે ને મિત્રો કેળા છે. કેળા છે તો દોસ્તો ચાલો દહીં કેળા બનાવવાના છે. દોસ્તો આજે હું તમને બતાવ્યું કે દહીં કેળા કઈ રીતે બનાવે છે. કારણ કે દોસ્તો અમારા ઘરમાં આ રીતે દહીં કેળા બને છે. હું તમને એક બતાવું કઈ રીતે બને છે. સૌથી પહેલાં તમે 4 ચીર કરી નાખવાની મિત્રો. આ 4 કરી નાખો, બધું સીધવાથી આ રીતે પીસ કરશો ને તો દહીં કેળાનો સ્વાદ વધારે સારો લાગશે. કારણ કે તમે નાના નાના પીસ આવશે અને સાથે તમે દહીં તો નાખેલું જશે. એ તમને આગળ તમને બતાવી કઈ રીતે નાખેલું છે મિત્રો. દોસ્તો હવે આપણે બધા પીસ કરી નાખ્યા છે. હવે આપણે સીધા અંદર નાખી દઈશું. ચાલો દોસ્તો, હવે લઈ લીધું છે. હવે અહીંથી દોસ્તો ખાલી કરી નાખીએ. દોસ્તો કેળા ગાયબ, પાટલી ચાકુ ગાયબ. ચાલો દોસ્તો, બધું અહીંથી સાફ નીટ અને ક્લીન સાફ કરી નાખ્યું છે. હવે દોસ્તો ખાલી કેળા જ છે. હવે આમાં શું નાખવાનું છે દોસ્તો હવે તમને કહું છું. દોસ્તો હવે હાથ ધોઈ નાખું છું. દોસ્તો હવે અહીંયાથી હાથ ધોઉં છું. કારણ કે દોસ્તો હવે અહીંયાથી હું હાથ ધોઉં ને તો દોસ્તો હવે ક્લીન થઈ જાય હાથ. કારણ કે 2 પાણી યુઝ કરીને ચોખ્ખું પાણી આવે એટલા માટે મિત્રો. ચાલો દોસ્તો, આ કામ આપણું પૂરું. ચાલો દોસ્તો, હવે પીસ કરી નાખ્યા છે. હવે મિત્રો સૌથી પહેલાં તો આપણે દહીં નાખશું. દોસ્તો તમે આમાં જરૂરિયાત મુજબ નાખી શકો છો. દોસ્તો તમે 4 થી 5 ચમચી તો મિનિમમ તમારે નાખવાની જ. હું થોડીક વધારે નાખું છું કારણ કે દોસ્તો હું દહીં સૌથી વધારે સવારમાં એટલા માટે ખાઉં વધારે. ચાલો તો ઇનફ છે. હવે આને સાઈડ પર મૂકી દો. આ કામ ક્લિયર. હવે દોસ્તો દૂધ. દોસ્તો જ્યાં સુધી આ બધું પલ્લી ના જાય ત્યાં સુધી તમારે આખું દૂધ નાખી દેવાનું. ઓકે, દૂધ નાખી દીધું. હવે દોસ્તો હું બતાવું છું ને તે ખાસ ધ્યાન રાખજો. કારણ કે દોસ્તો હવે દહીં કેળા ક્લિયર થઈ ગયા છે. હું બધું આમાં કરી નાખ્યું છે. હવે દોસ્તો હું જે નાખું તે દોસ્તો હું સુગર નાખવાનો છું. તો સુગર જો તમે નાખવી તો તમે નાખી શકો છો, રાઈટ. થોડીક જ નાખવાની, તમારે ખાલી કેવા પૂરતી, ઠીક છે. હવે સાથે સાથે તમે લોકો સુગરનો પણ ઉપયોગ કરી શકો છો. તો હા દોસ્ત, હવે હું નાખવાનું છું દોસ્તો. હવે હું સુગર.
ચાલો દોસ્તો આ પણ કામ ક્લિયર થઈ ગયું. ચાલો દોસ્તો હવે આને બરાબર મિક્સ કરી નાખવાનો. જો દોસ્તો હવે લાગે દહીં કેળા. દોસ્તો હવે એકવાર ટેસ્ટ કરું છું કેવું લાગે. હવે દોસ્તો ટેસ્ટ કરું છું. દોસ્તો બરાબર છે સ્વાદ અનુસાર. હવે દોસ્તો તમે હવે આને ભાખરી સાથે પણ તમે કહો સવારમાં તમે આ નાસ્તો કરી શકો છો ને દોસ્તો સવારમાં તમે ભાખરી પણ તમે ખાઈ શકો છો. ચાલો દોસ્તો તમને રેસીપી દોસ્તો મેં પહેલી વાર બનાવી છે દોસ્તો. હા હું કાંઈ દરરોજ કંઈ બનાવતો નથી કારણ કે જો તમને સારું લાગ્યું હોય તો દોસ્તો લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે દોસ્તો હવે આપણી ચેનલ પર હવે દોસ્તો આવું જોવા મળશે. તો ચાલો ફટાફટ લાઈક કરો. ચાલો ફટાફટ લાઈક કરો દોસ્તો. શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. ચાલો દોસ્તો. તો દોસ્તો દહીં કેળા છે અને અંદર ભાખરી છે. તો ચાલો દોસ્તો જમવાનું પતાવી દઉં છું. દોસ્તો હવે છે ને મારે દોસ્તો બહાર જવાનું છે તો હવે મારે દોસ્તો બૂટ મારે સાફ કરવાના છે અહીંયા. દોસ્તો આજે છે ને બૂટ ધોઈ નાખો છે દોસ્તો. જો કેટલા મેલા છે આજે અહીંયા. આખી બોર્ડર જો દોસ્તો આખી આની બોર્ડર આખી મેલી છે તો દોસ્તો આજે આને ધોઈ નાખવાના છે. ચાલો દોસ્તો ધોઈ નાખવાના છે. તો સૌથી પહેલાં તો અહીંયા સ્વિચ પાડી દીધી. ચાલો દોસ્તો હવે દોસ્તો અહીંયા આખું સીધું ધોઈ નાખવાના છે બૂટ. દોસ્તો બૂટ હવે સાફ કરી નાખવાના છે. દોસ્તો બૂટ અહીંયા સીધો સાફ કરી નાખ્યો. ચાલો દોસ્તો મોજા બાકી રહી ગયા. મમ્મી મોજા ધોઈ નાખજો. મોજા ધોવાના છે. આ ધોઈ નાખજો બરાબર ને. બસ ચાલો દોસ્તો અત્યારે બહાર આવ્યો છું. तो सिग्नल तोड़ो अजय भाई सिग्नल तोड़ना चाहिए. ચાલો દોસ્તો અત્યારે જસ્ટ ઘરે આવ્યો છું અને મિત્રો અત્યારે છે ને થોડુંક બહાર ગયો કારણ કે થોડુંક મારે કામ હતું એટલા માટે. તો હા દોસ્ત વિડીયોમાં જો દોસ્તો આજે દોસ્તો દહીં કેળા બનાવ્યા છે દોસ્તો. એની ઉર્જા હજી છે દોસ્તો. ભૂખ નથી લાગી મને. દૂધ ક્યાં છે આમાંથી? દૂધ લો મેં દૂધ લાવો થઈ ગયું અમે બસ લાવો મેં થોડુંક હા બસ નાખી દે દોસ્તો દૂધ બસ ઓકે થોડોક પોળ નાખી દો ને. હા વડી છે એટલે થોડું બહુ ગરમ લાગે. લાવો નાખો બસ હવે થોડો હજી નાખો થોડાક એટલો જ હોય હજી થોડુંક એવું નાખો બસ. અમુક લોકો પૂછતા હશે કે ભાઈ કેમ આ પીવે છે તો દોસ્તો એનું મુખ્ય કારણ તમને લોકોને ખબર છે. કારણ કે દોસ્ત જો તમે આ રીતે પીશો ને દૂધ અને
ગોળ નાખી તમે થોડું ગરમ કરી નાખવાનું અને પછી તમે જો પીશો તો તમારે ઉર્જા આવશે અને સાથે સાથે તમારી બોડીમાં ફૂલ એનર્જી આવશે. તમે કોઈ પણ કામ કરશો ને મિત્રો તો તમે ઉર્જાથી તમે કામ કરશો. અરે પણ થોડુંક ઠરી નથી ગયું મમ્મી, હજી ગરમ જ છે. જો ભાઈ થોડો ચાલો દોસ્તો 11:30 સમથિંગ થઈ ગયું છે. તો જો દોસ્તો ચાલો હવે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને બ્લોગ મજા આવી છે. તો જો દોસ્તો તમને બ્લોગ મજા આવે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો દોસ્તો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. એટલે દોસ્તો બાય બાય, આવજો મિત્રો. મમ્મી જો તો અહીંયા કેટલું બધું પાણી છે. જો મારે અહીં કેમેરો મૂકો તો ભીનો થાય પાછો કેમેરો, એટલે નહીં અહીંયા મૂકવો પડશે મારે. કારણ કે દોસ્ત અહીંયા છે ને કેમેરો પહેલાં સૌથી પહેલાં સાફ કરી લેવું સૌથી વધારે બેનિફિટ છે.